હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કારેલાના શાકની રેસીપી। તેના માટે મેં 250 ગ્રામ જેટલા કારેલા લીધા છે। સૌથી પહેલાં આપણે આ રીતે પીલર લેવાનું છે અને કારેલાની ઉપરથી સાલ છે તેને આપણે કાઢી લેશું। તો આ રીતે આપણે હલકી હલકી તેની સાલ છે તેને કાઢવાની છે। તો આ રીતે કારેલાની સાલ છે તે આસાનીથી નીકળી પણ જાય છે, તમે જોઈ શકો છો। આ રીતે ઉપરથી સાલ કાઢવાથી કારેલામાં કડવાશનો ભાગ છે તે ઓછો થઈ જાય છે। તો આ રીતે હલકી હલકી સાલ છે તેને આપણે કાઢી લેવાની, જેથી કરી કારેલાનું શાક આપણું કડવું ન બને। આ રીતે તમે જોઈ શકો છો કે તેની સાલ છે તે મેં કાઢી લીધી છે। હવે તેનો આ રીતે ડીટીયાનો ભાગ છે તેને પણ આપણે કાઢી લેશું અને આ રીતે પાછળથી પણ આપણે થોડો ભાગ છે તેને કાઢી લેવાનો અને કારેલાને આપણે આ રીતે કટ કરી લેશું। હવે તેમાં રહેલા બિયા છે તેને પણ આપણે કાઢી નાખવાના છે। આ રીતે તમે જોઈ શકો છો આપણે તેના બીજાનો ભાગ પણ કાઢી નાખ્યો છે। હવે આપણે એક વાસણ લઈ લેશું। હવે કારેલાને આપણે કટ કરી લેશું। તો કારેલાના તમારે ગોળ ટુકડા કરવા હોય તો પણ કરી શકો। આપણે તેના આ રીતે નાના નાના ટુકડા કરશું। તો વધારે મોટા તેના ટુકડા આપણે નથી કરવાના। આ રીતે તેના ટુકડા છે તેને આપણે પતલા રાખશું, જેથી કરી તેને સડતા જાજો ટાઈમ ન લાગે। આ રીતે આપણે કારેલાના નાના ટુકડા કરી લીધા છે, તમે જોઈ શકો છો। હવે તેમાં આપણે અડધી ચમચી ભરી અને મીઠું નાખી દઈએ અને કારેલાને સારી રીતે મિક્સ કરી દઈએ। તો આ રીતે હલાવતા રહી અને કારેલાને સારી રીતે મીઠાની સાથે મિક્સ કરવાના છે, જેથી કરી તેમાં રહેલો કડવાશનો ભાગ છે તે ઓછો થઈ જશે। આ રીતે આપણે કારેલાને મીઠાની સાથે સારી રીતે મિક્સ કરી દીધા છે। હવે તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને 10 મિનિટ માટે તેને સાઈડ પર રાખી દઈશું। હવે આપણે ખાવણી અને દસ્તો લઈ લેશું। તેમાં આપણે 2 ચમચી ભરી અને કાચા સિંગના દાણા નાખી દઈશું। તમારે શેકેલા સિંગના દાણા લેવા હોય તો પણ તમે લઈ શકો। 1 ચમચી ભરી આપણે સફેદ તલ નાખી દઈશું। હવે તેને આપણે અધકચરા વાટી લેશું। તો આ રીતે આપણે તેને અધકચરા વાટી લેવાના। તમારે તેને મિક્સરમાં પીસવા હોય તો પણ તમે પીસી શકો। સિંગ દાણા અને તલને આપણે આ રીતે અધકચરા વાટી લીધા છે, તમે જોઈ શકો છો। તેનો આપણે ફાઇન પાવડર નથી બનાવવાનો, આ રીતે આપણે તેને અધકચરા વાટી લેવાના। હવે તેને આપણે એક વાટકામાં કાઢી લઈએ। હવે તેમાં આપણે અડધી ચમચી ભરી અને લાલ મરચું પાવડર નાખી દઈએ। થોડીક આપણે હળદર નાખી દઈએ। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું। અડધી ચમચી ભરી આપણે તેમાં ધાણા જીરું પાવડર નાખી દઈશું। હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। આ રીતે મસાલો બનાવી તમે તેને સ્ટોર પણ કરી શકો અને જ્યારે તમારે કારેલાનું શાક બનાવવું હોય ત્યારે તમે તેમાં નાખી શકો। આનાથી કારેલાનું શાક છે તે એકદમ ટેસ્ટી બને છે અને જે લોકો કારેલાનું શાક ખાવાનું પસંદ નથી કરતા તે પણ માગીને ખાશે, એટલું ટેસ્ટી બનશે। આપણો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે। હવે તેને સાઈડ પર રાખી દઈએ। હવે આપણે કારેલાને રાખ્યા તેની પણ 10 મિનિટ થઈ ગઈ છે અને આ રીતે તમે જોઈ શકો છો કે મીઠાનું પાણી છૂટી ગયું છે। હવે કારેલાને હાથેથી આ રીતે મસળવાના છે। કારેલાને આપણે સારી રીતે હાથેથી મસળવાના। આ રીતે આપણે મસળવાથી તમે જોઈ શકો છો કે તેમાંથી કડવાશ હોય તે બધી નીકળી જશે અને આ શાક છે તે એક જરાય કડવું નહીં લાગે। કારેલાને આપણે થોડી વાર માટે મસળી લીધા છે। હવે આપણે કારેલાને લઈ આ રીતે તેમાંથી રસ રહેલો છે તેને કાઢી નાખશું। કારેલાનું શાક આપણે બાફીને બનાવીએ છીએ તો કારેલાનું શાક છે તે મોળું પડી જાય છે અને ખાવામાં એટલું બધી ટેસ્ટી નથી લાગતું। તો આ રીતે કારેલાનું શાક તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવજો। હવે કારેલાને આપણે એક વાસણમાં નાખતા જશું। આ રીતે તમે જોઈ શકો છો કે કારેલાનું પાણી છે તે બધું મેં કાઢી નાખ્યું છે। હવે કારેલાને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે। કારેલાને આપણે 2 થી 3 વાર પાણીથી ધોઈ લીધા છે। તો કારેલાને આ રીતે 2 થી 3 વાર પાણીથી ધોઈ લેવાના, કેમ કે આપણે તેમાં મીઠું નાખ્યું હતું તો આપણે તેને ધોવાથી મીઠાનો ભાગ છે તે નીકળી જશે અને આપણે જો તેને સારી રીતે પાણીથી નહીં ધોઈએ તો શાક આપણું ખારું બનશે, એટલે તેનું આપણે ધ્યાન રાખવાનું। આ રીતે કારેલા તમે જોઈ શકો છો। હવે આપણે શાક બનાવી લેશું। હવે આપણે કઢાઈ લઈ લીધી છે અને કઢાઈને આપણે ગેસ ઉપર રાખી દીધી છે। હવે તેમાં આપણે 2 પાવડા ભરી અને તેલ નાખી દઈશું। આ શાક છે તેને આપણે મસાલાની સાથે બનાવવાનું છે, તેમાં તેલનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું।
હવે તેલને આપણે સારી રીતે ગરમ થવા દેશું. તેલ આપણું ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી ભરી અને જીરું નાખી દઈએ. થોડું આપણે નાનું કટ કરેલું લસણ નાખી દઈએ. તમે લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો. સપટી જેટલી આપણે હિંગ નાખી દઈશું. તો આપણું લસણ અને જીરું છે તે સારી રીતે સતળાઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે તેમાં આપણે ડુંગળી નાખીશું. તો 2 ડુંગળીને આપણે આ રીતે લાંબા ટુકડામાં કટ કરીને લીધી છે. તમે ડુંગળી ન ખાતા હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો. અને ડુંગળી લસણ વગર પણ તમે આ શાકને બનાવી શકો. ડુંગળીને આપણે સારી રીતે સાતળી લેશું. ડુંગળીને આપણે થોડી વાર માટે સાતળી લીધી છે. હવે તેમાં આપણે કારેલાને પણ નાખી દઈશું. કારેલાને આપણે ડુંગળીની સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. કારેલાને આપણે ડુંગળીની સાથે સારી રીતે મિક્સ કરી દીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે કારેલા છે એ જલ્દી કૂક થઈ જાય તેના માટે આપણે તેમાં થોડું મીઠું નાખી દઈશું. મીઠું આપણે મસાલામાં પણ નાખેલું છે એટલે થોડું મીઠું આપણે ઓછું નાખવાનું, નકર શાક છે તે ખારું થઈ જશે. પછી તેને સારી રીતે મિક્સ કરી દેવાનું. મીઠું નાખવાથી કારેલા છે એ જલ્દી કૂક થઈ જશે. તો કારેલાને આપણે સારી રીતે મિક્સ કરી દીધા છે. હવે આપણે ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું અને કારેલાને આપણે 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસ ઉપર સડવા દઈશું. કારેલાને આપણે ધીમો ગેસ રાખીને 2 થી 3 મિનિટ માટે સડવા દીધા છે. ત્યાર પછી ઢાંકણ ખોલી અને કારેલાને શેક કરી લેશું. તો 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે કારેલાનો કલર પણ આ રીતે ચેન્જ થઈ ગયો છે. પછી કારેલાની કટકી લઈ અને આ રીતે આપણે શેક કરી લેવાનું. તમને એવું લાગે કે કારેલાની કટકી કાચી છે તો તેને તમારી 1 મિનિટ સુધી વધારે સડવા દેવાના. આ રીતે તેને શેક કરવાના. તો તમે જોઈ શકો છો કે કારેલા છે તે આપણે સારી રીતે સડી ગયા છે અને બિલકુલ પણ કાચા નથી. આપણે તેને ધીમા ગેસ ઉપર જ સડવા દેવાના. હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે તે તેમાં નાખી દઈશું. તો તેમાં આપણે મસાલાને નાખી દેવાના અને મસાલાને આપણે કારેલાની સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. તો મસાલાને આપણે કારેલાની સાથે સારી રીતે મિક્સ કરી દીધો છે. હવે તેમાં આપણે અડધી ચમચી ભરી અને ખાંડ નાખી દઈશું. તમારે તેમાં ગોળ નાખવો હોય તો ગોળ પણ નાખી શકો, અથવા તો તમે ગોળ અને ખાંડ વગર પણ શાકને બનાવી શકો. તેમાં આપણે 1 ચમચી જેટલું પાણી નાખશું, જેથી કરી મસાલા આપણે બળે. અને વધારે પાણી આપણે આમાં નથી નાખવાનું, કેમ કે આ શાક છે તેને આપણે પાણી વગર જ બનાવવાનું છે. 1 ચમચી પાણી નાખવાથી આપણો મસાલો છે તે બળશે નહીં અને સારી રીતે સડી પણ જશે. અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે ફરીથી આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને 1 મિનિટ સુધી તેને સડવા દેશું. શાકને આપણે મસાલાની સાથે પણ 1 મિનિટ સુધી સડવા દીધું છે. તો 1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો મસાલો પણ સારી રીતે સડી ગયો છે. મસાલો નાખી અને 1 મિનિટ સુધી આપણે તેને શાકને પકવવાનું, જેથી કરી આપણો મસાલો કાચો ના રહે. હવે તમે જોઈ શકો છો કે આપણું એકદમ ટેસ્ટી એવું કારેલાનું શાક બની અને તૈયાર છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. હવે શાકને આપણે સર્વ કરી લેશું. તમારી પાસે જો લીલા ધાણા હોય તો તેની ઉપરથી નાખી દેવાના, પણ અત્યારે મારી પાસે નથી એટલે મેં નથી નાખ્યા. હવે આપણે આ રીતે ડીશ લઈ લેશું અને શાકને તેમાં આપણે સર્વ કરી લેશું. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું આપણું કારેલાનું શાક બની અને તૈયાર છે, તમે જોઈ શકો છો. આ શાક છે તે નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે અને તમે જેટલી રોટલી બનાવશો ઓછી જ પડશે. અને કારેલા ખાવાથી કોઈ જાતનું આપણને નુકસાન નથી થતું, પણ કારેલા ખાવાથી આપણા શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે. તો ચોમાસાની ઋતુમાં આપણે કારેલાનું શાક તો ખાવું જ જોઈએ. શાકને આપણે સર્વ કરવા માટે 1 ડીશમાં કાઢી લીધું છે અને શાક પણ તમે જોઈ શકો છો. તો આ રીતે કારેલાનું શાક તમે પણ ચોક્કસથી બનાવજો. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.